તો વાત કરતા હતા અંગૂઠીની. હવે ચંદ્રાવલીજી ચંદા પરમ ચતુર સુજાત ગુસાઈજી એનું સ્વરૂપ. અત્યારે ગુસાઈજીની વધારે બેઠી એટલા પ્રસંગ આજ મારે કેવો હતો, પણ હું તો ક્યાંની ક્યાં વહી જાઉં છું, વલ્લભ જાણ, મને કાંઈ ખબર પડતી નથી. હવે રાધાજી ને ઠાકોરજીનું મિલન થાય ત્યારે જે કેલી કરે, ત્યારે જે લીલા કરે અને જે આનંદ પરમાનંદ લૂંટે, હવે છૂટા પડે તો ઠાકોરજીથી સામને જેથી વિરહ ન સહન થાય. અત્યાર સુધી આપણે બધા કીર્તનો જોયા. આ લીલા એક એવી જ કે ઠાકોરજીથી રાધાજીનો સામનીજીનો વિરહ સહન ન થાય. એટલે પ્રભુએ કીધું, રાધે એક ક્ષણ પણ આપનો વિરહ મારાથી સહન થતો નથી. આપ મારાથી છૂટા પડો ત્યારે આપ શું કરો છો એ દર્શન મને સતત થાય તો મને જીવવાનો આનંદ આવે, લીલા કરવાનો. સામને જે કે પ્રભુ આપ મારાથી દૂર હો ત્યારે હું માનસીમાં આપની સાથે જ બધી લીલા કરું છું. હું ખીરકમાં જાઉં છું ને પ્રભુ, ગાયોને હાથ ફેરવતી હોઉં ને તો મારા હાથમાં આપણો જ હાથ હોય છે. હું એકલી નથી પ્રભુ. હું ભોજન કરવા બેસું છું ને તો એક કોળિયો આપને રોગાવું છું અને એનું અધરામૃત હું લઉં છું. પ્રભુ મારી એક એક લીલામાં આપ સમાયેલા છો. પ્રભુ કે આ મુખની વાણી છે, મારે સ્વરૂપ લીલા જોવી છે. તમે જે આ બધી લીલા કરો છો એના દર્શન મને અહીંયા થાય. હવે ત્યારે આપણે કહીએ અત્યારે આ ટીવી છે ને વિડીયો કોલ કરીએ, આ તો ત્યારનું ચાલ્યું આવે છો. સામનેજીએ પોતાના હસ્તમાં નીલમણી ધારણ કરેલી અંગૂઠી હતી. ઠાકોરજીનો રંગ કયો? નીલ. સામનેજીનો પિત્તવર્ણ. એટલે સામનેજી પ્રભુના સ્વરૂપના ભાવથી નીલમણી ધારણ કરે અને પ્રભુ પિત્તવર્ણની અંગૂઠી ધારણ કરે. હવે બેયની પાસે એવી અંગૂઠી, એવો મણી કે ત્યાં સામનેજી જે લીલા કરે એના દર્શન આ નીલમણીમાં ઠાકોરજીને થાય. અને ઠાકોરજી જે લીલા કરે એ નટખટ વિદ્યા કરે. એ શું કરે? અંગીઠી આમ ના રાખે, આમ કરી દે. ખ્યાલ આવ્યો? સમજાય છે મારી વાત? ઈ લીલા આવતા વખતે કહીશ. અત્યારે ખાલી આ સામનેજી તો પ્રભુને ભોળા એટલો પ્રેમ કરે એટલે જે લીલા કરે ને એ દર્શન ઠાકોરજી કે વાહ રાધે અટારીમાંથી મારી રાહ જુઓ છે. રાધે હું ગાયો ચરાવવા જાઉં છું તો તમે ખીરકમાંથી મને નિહાળો છો. રાધે હું ગાય દઉં છું તો બોઘણું લઈને તમે ઊભા છો. પ્રભુના બધી લીલાના દર્શન થાય. ખ્યાલ આવે છે ને? બધાને સમજાય છે ને કે ગતડમ ગતડમ સમજાય છે? હવે આ બધી સખીઓને ખબર પડી ગઈ કે સામનેજીએ જે અંગૂઠી પહેરી હતી એ પ્રભુને પધરાવી છે અને પ્રભુએ ધારણ કરી હતી એ સામનેજીને દીધી છે. એ કે ગમે એ થાય, આપણે આ નીલમણી વાળી અંગૂઠી લેવી છે અને એ લઈ લઈએ ને આપણે જેમ કહીએ ને એમ શ્યામ સુંદર નાચે. આપણે જેમ કરવું એમ થાય. લલિતાજી છે ને મધ્યપાતી સખી, ઠાકોરજીને જેટલો પ્રેમ કરે ને એટલો સામનેજીને કરે. એટલે બીડી છે ને લલિતાજીના ભાવથી આવે છે. તમે આરોગ્ય લ્યો ને પછી બીડી વિના ઠાકોરજીને ચાલે નહીં. હવે પ્રભુ પધાર્યા, બધાએ આઈડિયા કરી રાખ્યો તો કે શું કરવું. કુંજની બાર
બધી સખીઓ ઊભી રહી અને સામનેજી ક્યાં બિરાજે? નિકુંજમાં. કુંજ, નિકુંજ, નિબીડ અને નિભૃત. આ અહીંયા કયું છે એટલે વિવરણ નથી કરવું. હવે નિકુંજમાં બિરાજે. હવે જોજો પરાકાષ્ઠા. એટલે પ્રભુ પધાર્યા, સીધા અંદર જવા ગયા. એટલે લલિતાજી ખસી ગયા કે આપણે પ્રભુ ના ન પાડી શકીએ. ચંદા કે આપણે શું કામ અડખા થાય? વિશાખાને ચિત્રલેખાને ઉભા રહ્યા, હાથ આમ કરીને કે કોણ છો, કોનું કામ છે? ઈ કે મારા સામું તો જો, હું શ્યામ સુંદર. ઈ કે અત્યારે એટલા શ્યામ સુંદર વ્રજમાં આવા વેશ ધારણ કરીને નીકળી પડ્યા છે ને, એટલે અમે એવા ડુપ્લિકેટિયા અંદર ન જવા દઈ કે. પ્રભુ કે હું સાબિત કરી દઉં હું શ્યામ સુંદર. ઈ કે કરી દો. ઈ કે રાધાજીને બોલાવો. ઈ એમ કે ને હું શ્યામ સુંદર. ઈ કે રાધાજી જ ના પાડે છે, પ્રભુ સિવાય હું કોઈની સામે દ્રષ્ટિ મિલાવવું નહીં, હું સન્મુખ થાવ નહીં. અમારા રાધાજી અમે સિક્કો મારી દઈને કે તમે બરાબર છો પછી જ જવાય. ઓલી વીટી લઈ લેવી હતી. હવે લીલા જોજો. ઠાકોરજીએ ઘણું બધું કીધું, બધું સરખામણી કરી કરીને કીધું. કોઈ વાતે સખીઓ માનવા તૈયાર થઈ નહીં કે તમે શ્યામ સુંદર છો. છેવટે ઠાકોરજીએ કીધું સાંભળ ચંદા, તું અહીંયા આવ. સાઈડમાં ઉભા. લલિત તું અહીંયા આવ. આટલા તમારે ત્યાં મારો પહેરવેશ પહેરીને નીકળે છે, તમે બધા શ્યામ સુંદર છે કે નહીં એની ખાતરી કરો છો. આ નીલમણિ કોઈએ પહેર્યું જ? ગોપીઓ કે બસ હવે બરાબર. એ કે આ નીલમણિ તમે પહેર્યું છે એ સાચું છે કે નહીં કાઢીને ગયો, અમે રાધાજીને બતાવીએ. સમજ્યા ને? આ બધી લીલાઓ ન હોત તો હું તમે સત્સંગ શેનું કર? ભાવ ક્યાંથી આવે છે? ઠાકોરજી કે હવે સવારનો આવ્યો જ, બપોર સુધી વડછડમાં જ ગયું. હવે નહીં જાવ અંદર તો પાછું માન કરશે, એટલે ત્યાંય મનાવાના. એટલે ઠાકોરજી કે ચંદા તું અહીંયા. ચંદા પરકિયા ગોપી. સ્વકિયા એટલે જેની આરે પ્રભુના થઈ ગયા હોય, અને પર ગયા એટલે બીજા ગોર્ધન હોય. તમે એમ ન કહેતા નીચે એમ. એ કે પ્રભુ લાવો તમારી અંગૂઠી નીલમણિ, રાધાજીને બતાવી દઈએ. પ્રભુ કેવું મળવું હોય દેવું જ પડે. અંદર રાધાજી પાસે શરત મારીને આવી હતી બધી કે આજે તમને પ્રભુ કેટલો પ્રેમ કરે છે અમે સાબિત કરી દેશું. એ કે એક દાખલો આપો. રાધાજી કે પ્રભુ ગમે એ દુનિયા ઊંધી જતી થાય પણ નીલમણિ કોઈને ના આપે, ના આપે ને ના જ આપે. ગોપીઓ કે અમને આપે આપે ને આપે. તો સામનેજી કે પછી હું કોઈ દિવસ એમની આરે બોલું. આ ગોપીઓના બધી લીલામાં આનંદ, આ બધો આનંદ છે. હવે ઠાકોરજી વચન કોને આપ્યું તું? રાધાજીને. અંદર જવું છે. રાધાજી માટે આ વીંટી આપી. હવે આ વીંટી ઠાકોરજી કે તું બતાવી આવ અને લાવ. લઈને બધી દોડી ગઈ બહાર, કુંજની બહાર. હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. રાધાજી તમને પૂછશે કે તમે સાચા શ્યામ સુંદર છો? બતાવો નીલમણિ. સમજ્યા બધાય? તમારે સાબિત થઈ શકશે નહીં. તમારે અમારું ધાર્યું કરવું પડશે. અમારી નિકુંજમાં આવીને અમારા મનોરથ પૂરા કરવા પડશે. ત્યારે નીલમણિ મળશે. ત્યાં સુધી પ્રભુ
તમારે જે કરવું હોય તે કરો. સમજ્યા બધા લીલાને? તો કહેવાનો આશય આ લીલા દ્વારા એ જ છે કે રાધાજીને મળવા માટે આ વીંટી આપી, છતાંય અર્થ કેવો ઊંધો થયો કે પ્રભુએ વીંટી બીજાને આપી દીધી. આવી બધી વિચક્ષણ લીલાઓ વ્રજમાં જો ના થતી હોત તો હું ને તમે સત્સંગ શેનો કરત. હવે બાકીની આગળનું આવતા અંકે